इधर मैं नदी में मच्छी पकड़ता हूँ, मच्छी बिक्री करता हूँ। इस जगह का नाम है उमेटा। उमेटा ब्रिज है। ब्रिज की हालत इसका भी खराब है, इसको मरम्मत जल्द से जल्द करना चाहिए। हाँ, रोज काम करते हैं, ये भी ब्रिज ऊपर से सीमेंट टूट टूट कर गिर रहा है, पूरा सरिया दिखाई दे रहा है। મારો રોજનો રસ્તો છે અને કાલે જે ઘટના ઘટી ગંભીરા બ્રિજ વાળી એ ઘટના પછી મને પણ પોતાને પણ આ બ્રિજ પર અત્યારે હું ઊભી છું તો પણ આ બ્રિજ હલી રહ્યો છે. મને અંદરથી જ આમ થઈ રહ્યું છે કે અહીંયાથી મારે દૂર જવું છે એવું થઈ રહ્યું છે. હવે બરોડા એક્સટેન્ડ થઈ રહ્યું છે, આ સાઈડ વધારે એક્સટેન્ડ થઈ રહ્યું છે, આ સાઈડ જ ગ્રો થઈ રહ્યું છે. આ ગામોમાં જ બધા લોકોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આવા બ્રિજ ખાસા બધા બ્રિજીસ છે જેને જરૂર છે સ્ટ્રક્ચરલ રિનોવેશનની. જેટલું જલ્દી બને એટલું જલ્દી સારું છે, બરોડાના ગ્રોથ માટે પણ સારું છે. આ જો ને પેરાપેટ 90 ડિગ્રી પર હોવી જોઈએ. આ બ્રિજ તો બહુ જૂનો બ્રિજ છે, 40 વર્ષ જૂનો હશે ઓછામાં ઓછો. આ બ્રિજ પર હેવી વેહિકલ નું આવવા જવાનું બંધ કરી દીધું છે. કેમ? બ્રિજ પર તો ગમે તે વેહિકલ જાય ને, બુલેટ ટ્રેન જાય છે, નવા બ્રિજો બને છે. એટલે આ બ્રિજ નું સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં કંઈક હશે તો જ હેવી વેહિકલ બંધ કર્યા હશે. ઉપરથી ભૂપેન્દ્ર સાહેબે કહ્યું છે કે નવો બ્રિજ નું નિર્માણ થવાનું છે. એટલે ભાઈ દાદા ક્યારે થવાનું છે, ક્યારે કરશો આ બ્રિજ નું રિપેરિંગ, નવો બ્રિજ ક્યારે બનશે? અહીંયાથી હજારો લોકો વડોદરા કામ કરવા જાય છે. એટલે એ વિશે તો એટલું જ કહીશ કે ઈશ્વર બધાની રક્ષા કરે. ત્યારે આ બ્રિજ જેમ ગંભીરા બ્રિજ ને જેમ દુર્ઘટના ના થઈ એવી દુર્ઘટના ના થાય એના માટે તાત્કાલિક રિપેર કરે. એટલા માટે હું રિક્વેસ્ટ કરું છું કે આ બ્રિજનું સમારકામ થાય અને વહેલી તકે આની જાળી મારે તો આ જે ઘટના બને છે એ બનતી બંધ થઈ જાય.